હેલો ફ્રેન્ડ્સ, હું છું નૈના શુક્લ. મારી યુટ્યુબ ચેનલ પર ફરીથી આપનું સ્વાગત છે. અને આજે હું લઈને આવી છું છોલે ભટુરે. ચલો હવે આપણે ચાલુ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે છોલે બાફવા મૂક્યા છે. અને આ છોલેને આપણે 4-5 વિસલ વગાડીને આવી રીતે બાફી લેવાના છે. વિસલ ઠંડાઈ પડ્યા પછી મેં તમને અગાઉ બતાવી હતી એ પ્રમાણે આપણે ગ્રેવી તૈયાર કરવાની છે. ડુંગળી સાંતળવાની છે, પછી આપણે એમાં ટામેટાં નાખવાના છે, આપણે એમાં લસણ નાખવાનું છે, આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે, અને પછી એને થોડી વાર સાંતળવા દઈશું. ધીમે ધીમે હલાવવાનું છે અને ડુંગળી અને ટામેટાં બરાબર સંતળાઈ જાય એ પ્રમાણે આપણે એને હલાવવાનું છે. અને પછી આપણે એમાં કાજુ નાખીશું. કાજુ નાખ્યા પછી ફરીથી આપણે એને ધીમે ધીમે સાંતળવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને હલાવીને ટામેટાં અને ડુંગળી બરાબર ચડી જાય ત્યાં સુધી આપણે સાંતળવાનું છે. અને 2 મિનિટ માટે આપણે ઢાંકી દેવાનું છે. ઢંકાઈ ગયા પછી તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી તૈયાર થવા માટે કરી દીધી છે. હવે મિક્સરમાં આપણે આ ગ્રેવીને તૈયાર કરીશું. ગ્રેવી તૈયાર થઈ ગયા પછી આપણે તેલ લઈશું, એની અંદર જીરું નાખીશું. જીરું બરાબર સંતળાઈ જાય પછી આપણે એની અંદર હળદર નાખીશું. પછી આપણે ગરમ મસાલો નાખીશું, લાલ મરચું નાખીશું અને પછી આપણે એમાં ધીમે ધીમે ગ્રેવી નાખીશું. બરાબર ગ્રેવી નાખ્યા પછી હવે આપણે ગેસ ફ્લેમ ધીમી કરી દેવાની છે અને ધીમે 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 એને હલાવવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જો ગ્રેવી નાખ્યા પછી આપણું તેલ પણ બહાર આવી ગયું છે. એ પ્રમાણે આપણે ગ્રેવીને સરસ સાંતળી લેવાની છે. આવી રીતે બરાબર ગ્રેવી સંતળાઈ જાય પછી એની અંદર આપણે નાખીશું છોલે. ગ્રેવી સરસ સંતળાઈ ગઈ છે આપણી. હવે આપણે એની અંદર નાખી દઈશું છોલે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ફરી પાછું આપણે એને હલાવીશું. બસ આપણે આવી રીતે હલાવીશું જેથી આપણું તેલ બધું છૂટું પડીને બહાર આવી જશે અને 2 મિનિટમાં આપણા છોલે તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો છોલે તૈયાર થઈ ગયા છે. આપણે એને ઢાંકી દઈશું 5 મિનિટ માટે. જો હવે તમે જોઈ શકો છો કે આપણા છોલે સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને કોથમીરથી ગાર્નિશિંગ કરીશું અને આપણા છોલે સર્વ કરવા માટે હવે તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા છોલે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરવા માટે તૈયાર છે અને આપણે ભટુરે સાથે, પુલાવ સાથે આપણે એને સર્વ કરી શકીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.